મિત્રો, આજે આપણે એસપીસીસીમાં સીસી પાર્ટ 2 કંપની સેક્રેટરી વિશે આપણે અભ્યાસ કરીશું. એમાં કંપની સેક્રેટરીના પાઠની અંદર ખૂબ જ અગત્યના MCQ પ્રશ્નો અને હેતુલક્ષી 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો અને થોડા 2 વાક્યમાં એટલે કે 2 ગુણના પ્રશ્નોની પણ આપણે થોડી ચર્ચા કરીશું. મિત્રો, હવે પાઠ ખૂબ જ અગત્યના હોવાથી દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ધ્યાન આપવું અને પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય પ્રાપ્ત કરી અને લખવું. મિત્રો, હવે આપણે પાઠ બીજાના સેક્રેટરી પ્રેક્ટિસની અંદર કંપની સેક્રેટરી વિશે વિકલ્પોની ચર્ચા કરીશું. તો મિત્રો, પહેલો વિકલ્પ છે કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિત્વમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો જવાબ છે 5. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો જવાબ છે 5. પ્રશ્ન નંબર 2, વિકલ્પ નંબર 2, સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? તો સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે. ત્રીજો પ્રશ્ન છે, કંપની સેક્રેટરીની નિમણૂક માટે નીચેનામાંથી કયું ફોર્મ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે છે? કંપની સેક્રેટરીની નિમણૂક માટે નીચેનામાંથી કયું ફોર્મ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે છે? તો MGT 14 ફોર્મ, MGT 14 ફોર્મ નોંધાવવું જરૂરી પડે છે. ચોથો પ્રશ્ન છે, કંપની સેક્રેટરીની નિમણૂક જ્યાં ફરજિયાત છે ત્યાં ખાલી જગ્યા છે. તો એની અંદર કહેવામાં કે 5 કરોડ અથવા તેથી વધુની મૂડી હોવી જોઈએ. કંપની સેક્રેટરીની નિમણૂક ક્યાં થઈ શકે? પ્રશ્ન એમ પૂછાય તો કહી શકાય કે જે કંપનીમાં 5 કરોડ રૂપિયા અથવા તેથી વધુની સંપત્તિ હોય તો ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક થઈ શકે છે. પાંચમો પ્રશ્ન છે, કંપની સેક્રેટરીની લાયકાત કઈ હોવી જોઈએ? કંપની સેક્રેટરીની લાયકાત કઈ હોવી જોઈએ? તો જવાબ કંપની સેક્રેટરીનો એક કોર્સ આવે છે, એ કોર્સ કરેલો હોવો જોઈએ. BCom પછી કંપની સેક્રેટરીનો કોર્સ કરવાનો આવે છે. એ કોર્સ કર્યા પછી કંપની સેક્રેટરી તરીકેની લાયકાત પૂર્ણ થાય છે. સેક્રેટરી સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? સેક્રેટરી સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો એની અંદર 4 વિકલ્પો આપ્યા છે. સેક્રેટરી કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરે છે. બીજો વિકલ્પ છે સંચાલક મંડળે સોંપેલ કાર્ય કરવાની સત્તા. ત્રીજો છે સંચાલક મંડળની નિમણૂક કરવાની સત્તા. ચોથો છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. તો મિત્રો, એની અંદર આ 3 વસ્તુ સાચી છે. સેક્રેટરી કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરે છે. બીજું છે સંચાલક મંડળે સોંપેલ કાર્ય કરવાની સત્તા એને છે. ત્યારે ડી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન જરૂરી હોવું જોઈએ. ત્યારે આ વસ્તુ જે સી છે એ સંચાલક મંડળની નિમણૂક કરવાની સત્તા કંપની સેક્રેટરી પાસે નથી,
પર સંચાલક મંડળ સેક્રેટરીની નિમણૂક કરે છે. 7મો પ્રશ્ન છે, ઉત્સાહી સેક્રેટરી એટલે શું? તો ઉત્સાહી સેક્રેટરી કાર્ય સરળ બનાવે છે. એની આવડતને કારણે એ કાર્ય ખૂબ જ સરળ બનાવે છે. 8મો પ્રશ્ન છે, કંપની એ સામાજિક જવાબદારીમાં યોગદાન કેટલો નફો થયો હોય તો આપવું જોઈએ? કંપનીએ સામાજિક જવાબદારીમાં યોગદાન કેટલો નફો થયો હોય તો આપવો જોઈએ? તો જવાબ છે ₹5 કરોડ કે તેથીનો નફો થયો હોય તો એણે સામાજિક જવાબદારીમાં યોગદાન આપવું જોઈએ. 9મો પ્રશ્ન છે, સામાજિક જવાબદારીમાં કંપનીએ ચોખ્ખા નફાના ઓછામાં ઓછા કેટલા ટકા યોગદાન આપવું જોઈએ? સામાજિક જવાબદારીમાં કંપનીએ ચોખ્ખા નફાના ઓછામાં ઓછા કેટલા ટકા યોગદાન આપવું જોઈએ? તો 2%. 11મો પ્રશ્ન છે, સંચાલકો કંપનીનું મગજ છે તો સેક્રેટરી તેના ખાલી જગ્યા છે. સંચાલકો કંપનીનું મગજ છે તો સેક્રેટરી તેના ખાલી જગ્યા છે. તો આંખ અને કાન. 11મો પ્રશ્ન છે મિત્રો, કંપની ધારામાં સેક્રેટરીની સ્પષ્ટતા કયા દસ્તાવેજમાં કરી છે? કંપની ધારામાં સેક્રેટરીની સ્પષ્ટતા કયા દસ્તાવેજમાં કરી છે? તો એનો જવાબ છે નિયમનપત્ર. એનો જવાબ છે નિયમનપત્ર. 12મો પ્રશ્ન છે, સેક્રેટરીની નિમણૂક અંગેની વિગતો કોને જણાવવી આવશ્યક છે? સેક્રેટરીની નિમણૂક અંગેની વિગતો કોને જણાવવી આવશ્યક છે? તો જવાબ છે કંપની રજિસ્ટ્રારને. જવાબ કંપની રજિસ્ટ્રારને. હવે મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. એ છે પ્રશ્ન પહેલો. હવે બધીના પ્રશ્નો ખૂબ જ અગત્યના હશે. એમાં પહેલો પ્રશ્ન તો ખાસ અગત્યનો છે, KMP કોને કહેવાય? KMP કોને કહેવાય? તો નવા કંપની ધારા 2013 મુજબ કંપની ધારાનું અસરકારક પાલન કરાવી કાર્યદક્ષ વહીવટ કરવાનું કાર્ય જે વિશિષ્ટ સંચાલકીય વ્યક્તિએ કરવાનું છે તેને KMP એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કહેવાય છે. ફરીથી જુઓ, KMP કોને કહેવાય? તો નવા કંપની ધારા 2013 મુજબ કંપની ધારાનું અસરકારક પાલન કરાવી કાર્યદક્ષ વહીવટ કરવાનું કાર્ય જે વિશિષ્ટ સંચાલકીય વ્યક્તિએ કરવાનું છે તેને KMP એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કહેવાય. બીજો પ્રશ્ન છે, નવો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? નવો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો નવો કંપની ધારો 2013ના વર્ષમાં અમલમાં આવ્યો. ત્રીજો પ્રશ્ન છે, સેક્રેટરી પાસે પ્રમાણિકતાની અપેક્ષા કેમ રાખવામાં આવે છે? સેક્રેટરી પાસે પ્રમાણિકતાની અપેક્ષા કેમ રાખવામાં આવે છે? જવાબ, કંપની સેક્રેટરી કંપનીની અમુક ગુપ્ત બાબતો જાણતો હોય છે, તેથી તેનો અંગત હિત માટે ઉપયોગ ન થાય તે માટે પ્રમાણિકતા જરૂરી બને છે. કંપની સેક્રેટરી કંપનીની અનેક ગુપ્ત બાબતો જાણતો હોય છે, તેથી તેનો અંગત હિત માટે ઉપયોગ ન થાય તે માટે પ્રામાણિકતા જરૂરી બને છે. ચોથો પ્રશ્ન છે,
સેક્રેટરી માટે ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે ઉપયોગી છે? સેક્રેટરી માટે ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે ઉપયોગી છે? તો સેક્રેટરી પાસેથી ઝડપી નિર્ણય શક્તિ કંપનીના સમય, સાધન અને શક્તિનો બચાવ કરે છે અને આ રીતે કંપનીને ઉપયોગી બને છે. સેક્રેટરી પાસેથી ઝડપી નિર્ણય શક્તિ કંપનીના સમય, સાધન અને શક્તિનો બચાવ કરે છે. આ રીતે કંપનીને ઉપયોગી બને છે. 5મો પ્રશ્ન છે, સેક્રેટરીની નિમણૂક માટે સંચાલક મંડળમાં પસાર કરેલા ઠરાવમાં કઈ બાબતો હોય છે? તો જવાબ નીચેની 3 બાબતો હોય છે. સેક્રેટરીની નિમણૂક માટે સંચાલક મંડળમાં પસાર કરેલા ઠરાવમાં કઈ બાબતો હોય છે? તો એની અંદર નીચેની 3 બાબતો હોય છે. પહેલી છે નિમણૂક અંગેની શરતો, બીજું છે મહેનતાણું, ત્રીજું છે મેમ્બરશીપ. પહેલું છે નિમણૂક અંગેની શરતો, બીજું છે મહેનતાણું, ત્રીજું છે મેમ્બરશીપ. પ્રશ્ન નંબર 6, ફોર્મ MGT14 ક્યાં ઉપયોગી છે? ફોર્મ MGT14 ક્યાં ઉપયોગી છે? તો ફોર્મ MGT14 એટલે કે ફોર્મ MGT14નો ઉપયોગ કંપનીમાં KMP તરીકે નિમણૂક પામેલ સેક્રેટરીની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવા માટે થાય છે. માટે ફોર્મ MGT14નો ઉપયોગ થાય છે. ફરીથી પ્રશ્ન જોઈએ. ફોર્મ MGT14નો ઉપયોગ કંપનીમાં KMP તરીકે નિમણૂક પામેલ સેક્રેટરીની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવા માટે ઉપયોગી થાય છે. નેતાગીરીના કયા ગુણ છે? એટલે કે કંપની સેક્રેટરીમાં નેતાગીરીના કયા ગુણ છે? તો સેક્રેટરીમાં નેતાગીરી તરીકે કર્મચારીઓ પાસેથી સમયસર કામ લેવા, સહકારની ભાવના જાગૃત કરવાનું અને અલગ અલગ પક્ષકારો વચ્ચે કંપનીની વિશ્વસનીયતા ઊભી કરવાના ગુણ જરૂરી છે. ફરીથી જોઈએ. કંપની સેક્રેટરીમાં નેતાગીરીના કયા ગુણ હોવા જોઈએ અથવા છે? તો કંપની સેક્રેટરીમાં નેતાગીરી તરીકે કર્મચારીઓ પાસેથી સમયસર કામ લેવા, સહકારની ભાવના જાગૃત કરવાનું અને અલગ અલગ પક્ષકારો વચ્ચે કંપનીની વિશ્વસનીયતા ઊભી કરવાના ગુણ જરૂરી છે. 8મો પ્રશ્ન છે, સેક્રેટરી તરીકે કોની નિમણૂક ન થઈ શકે? સેક્રેટરી તરીકે કોની નિમણૂક ન થઈ શકે? તો સેક્રેટરી તરીકે ભાગીદારી પેઢી, કંપની કે અન્ય સંસ્થાની નિમણૂક થઈ શકે નહીં. સેક્રેટરી તરીકે કોની નિમણૂક ન થઈ શકે? તો સેક્રેટરી તરીકે ભાગીદારી પેઢી, કંપની કે અન્ય સંસ્થાની નિમણૂક થઈ શકે નહીં. 9મો પ્રશ્ન છે, કંપની સેક્રેટરી એ કંપનીની સામાન્ય મહોરનો ઉપયોગ કરવાની ક્યારે સત્તા હોય છે? કંપની સેક્રેટરીને કંપનીની સામાન્ય મહોરનો ઉપયોગ કરવાની ક્યારે સત્તા હોય છે? તો કંપનીના સંચાલક મંડળની આપેલ સત્તા અનુસાર કંપનીના વિવિધ દસ્તાવેજો અને પત્રક ઉપર કંપનીની સામાન્ય મહોરના ઉપયોગ કરવાની સત્તા હોય છે. ફરીથી જવાબ જોઈએ. કંપનીના સંચાલક મંડળની આપેલ સત્તા અનુસાર કંપનીના વિવિધ દસ્તાવેજો અને અમુક પત્રક ઉપર કંપનીની સામાન્ય મહોરના ઉપયોગ કરવાની સત્તા હોય છે. 10મો પ્રશ્ન છે મિત્રો,
સેક્રેટરીની સત્તા અંગેની સ્પષ્ટતા શેમાં કરવામાં આવે છે? સેક્રેટરીની સત્તા અંગેની સ્પષ્ટતા શેમાં કરવામાં આવે છે? તો કંપની ધારામાં સેક્રેટરી સત્તા અંગેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ નિયમન પત્રમાં તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. કંપની ધારામાં સેક્રેટરીની સત્તા અંગેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ નિયમન પત્રમાં તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. મિત્રો, 11મો પ્રશ્ન, સેક્રેટરીમાં કઈ બાબતોની કુનેહ હોવી જોઈએ? સેક્રેટરીમાં કઈ બાબતોની કુનેહ હોવી જોઈએ? તો સેક્રેટરીમાં કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને સરળ બનાવવાની અને સમય સંજોગો પારખવાની કુનેહ હોવી જોઈએ. સેક્રેટરીમાં કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને સરળ બનાવવાની અને સમય સંજોગો પારખવાની કુનેહ હોવી જોઈએ. 12મો પ્રશ્ન છે મિત્રો, સેક્રેટરી કંપનીમાં એક સાથે કેટલા હોદ્દા ધારણ કરી શકે છે? સેક્રેટરી કંપનીમાં એક સાથે કેટલા હોદ્દા ધારણ કરી શકે છે? તો જવાબ છે, કંપની ધારા મુજબ કોઈ એક જ વ્યક્તિને 2 હોદ્દા આપી ન શકાય. તેથી સેક્રેટરી તરીકે નિમાયેલ વ્યક્તિને કંપનીમાં માત્ર ને માત્ર એક જ હોદ્દો આપી શકાય છે. જવાબ સેક્રેટરી. અગત્યનો પ્રશ્ન છે મિત્રો. સેક્રેટરી કંપનીમાં એક સાથે કેટલા હોદ્દા ધારણ કરી શકે? તો કંપની ધારા મુજબ કોઈ પણ એક જ વ્યક્તિને 2 હોદ્દા ન આપી શકાય. તેથી સેક્રેટરી તરીકે નિમાયેલ વ્યક્તિને કંપનીમાં માત્ર ને માત્ર એક જ હોદ્દો આપી શકાય છે. 13મો પ્રશ્ન છે મિત્રો, સેક્રેટરી અંગેની વિગતો કોને જણાવવી આવશ્યક છે? સેક્રેટરી અંગેની વિગતો કોને જણાવવી આવશ્યક છે? તો સેક્રેટરી અંગેની વિગતો કંપની રજિસ્ટ્રારને જણાવવી આવશ્યક છે. સેક્રેટરી અંગેની વિગતો કંપની રજિસ્ટ્રારને જણાવવી આવશ્યક છે. 14મો પ્રશ્ન છે મિત્રો, કેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી ન શકાય? કેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી ન શકાય? તો જવાબ, કરાર કરવા અસમર્થ હોય તેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકાય નહીં. જવાબ ફરીથી જોઈએ, કેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી ન શકાય? તો કરાર કરવા અસમર્થ હોય તેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકાય નહીં. 15મો પ્રશ્ન છે, KMPનું પૂરું નામ આપો. KMPનું પૂરું નામ આપો. ઉત્તર, KMP કી મેનેજરિયલ પર્સનલ. કી મેનેજરિયલ પર્સનલ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ફરીથી જુઓ, KMPનું પૂરું નામ શું છે? તો KMP ઇન્વર્ટેડ કોમામાં લખવાનું અને એની સામે લખવાનું કી મેનેજરિયલ પર્સનલ. કી મેનેજરિયલ પર્સનલ, જેનો ગુજરાતી અર્થ થાય છે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. બીજા 3-4 પ્રશ્નો ટૂંકા છે, જોઈ લઈએ. 2 વાક્ય 2 ગુણના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, સેક્રેટરીએ કયા પ્રકારની ધારાકીય ફરજો નિભાવવી પડે છે? સેક્રેટરીએ કયા પ્રકારની ધારાકીય ફરજો નિભાવવી પડે છે? તો સેક્રેટરીએ કંપનીનો કર્મચારી છે. તેને કંપની ધારા મુજબ દસ્તાવેજો
અને પત્રકો નોંધાવવાના હોય છે. કંપની ધારા ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી ધારા, આવકવેરા, વેટ, કરારદારો, પ્રોવિડન્ટ ફંડ વગેરે કાયદાની જોગવાઈઓનું પાલન કરવાનું છે. આ ઉપરાંત સેબીની માર્ગદર્શિકાઓ અને સૂચનાઓનું વખતોવખત પાલન કરવાની તેની ફરજ છે. ફરીથી જુઓ, સેક્રેટરીએ કયા પ્રકારની ધારાકીય ફરજો નિભાવવાની છે? તો સેક્રેટરી એ કંપનીનો કર્મચારી છે. તેને કંપની ધારા મુજબ દસ્તાવેજો અને પત્રકો નોંધવાના હોય છે. કંપની ધારા ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી ધારા, આવકવેરા ધારા, વેટ, કરારદારો, પ્રોવિડન્ટ ફંડ વગેરે કાયદાની જોગવાઈઓનું પાલન કરવાનું છે. આ ઉપરાંત સેબીની માર્ગદર્શિકાઓ અને સૂચનાઓનું વખતોવખત પાલન કરવાની તેની ફરજ છે. બીજો પ્રશ્ન છે મિત્રો, સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે ન હોય તો શું થાય? સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે ન હોય તો શું થાય? તો જો કંપની સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન ન હોય તો અલગ અલગ સમયે બોલાવવી પડતી અલગ અલગ પક્ષકારોની સભા બોલાવી શકાતી નથી. આ ઉપરાંત નીતિ વિષયક નિર્ણયો કે જે સભામાં જ પ્રસાર થાય છે તે નિર્ણયો અટકી પડે છે. સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે ન હોય તો શું થાય? જો કંપની સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન ન હોય તો અલગ અલગ સમયે બોલાવવી પડતી અલગ અલગ પક્ષકારોની સભા બોલાવી શકાતી નથી. આ ઉપરાંત નીતિ વિષયક નિર્ણયો કે જે સભામાં જ પ્રસાર થાય છે તે નિર્ણયો અટકી પડે છે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, કંપની સેક્રેટરીના કાર્યનો આધાર શેના ઉપર છે? તો જવાબ, કંપની સેક્રેટરીના કાર્યનો આધાર કંપનીના કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર આધાર રાખે છે. ચોથો પ્રશ્ન છે, સુંદર સ્વાસ્થ્ય સેક્રેટરી માટે કેમ જરૂરી છે? સુંદર સ્વાસ્થ્ય કંપની સેક્રેટરી માટે શા માટે જરૂરી છે? તો કંપનીના વહીવટી વડા તરીકે કંપની માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે. અનેક અનિયમિતતાઓ સામે ટકવા સુંદર સ્વાસ્થ્ય જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કામને થાક બનવા દેતું નથી. માટે સેક્રેટરીનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય તે જરૂરી છે. સુંદર સ્વાસ્થ્ય સેક્રેટરી માટે કેમ જરૂરી છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણે તો કંપનીના વહીવટી વડા તરીકે કંપની માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે. અનેક અનિયમિતતાઓ સામે ટકવા સુંદર સ્વાસ્થ્ય જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કામને થાક બનવા દેતું નથી. માટે કંપની સેક્રેટરીનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય તે જરૂરી છે. પાંચમો પ્રશ્ન છે મિત્રો, કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે છે? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે છે? તો કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે એક ફોર્મ MGT-14 ભરી તેની સામે સંચાલક મંડળના ઠરાવની નકલ અને KMP તરીકે કાર્ય સ્વીકારનાર સેક્રેટરીની સંમતિપત્રક નોંધાવવું પડે છે. બીજું, આ ઉપરાંત ફોર્મ MRI ભરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવવું પડે છે. બે પ્રોસેસ કરવી પડે છે. કંપની સેક્રેટરીની નિમણૂક
કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું જોઈએ? તો એના માટે 2 પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. બીજી ઘણી પ્રોસેસ છે, પણ આ 2 પ્રોસેસ તો ખૂબ જ અગત્યની છે અને કરવી ખૂબ જ જરૂરી છે. એમાં પહેલું છે ફોર્મ MGT-14 ભરી તેની સાથે સંચાલક મંડળના ઠરાવની નકલ અને KMP તરીકે કાર્ય સ્વીકારનાર સેક્રેટરીની સંમતિપત્ર નોંધવું પડે છે. બીજું છે, આ ઉપરાંત ફોર્મ MRI ભરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવવું પડે છે. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, સેક્રેટરી પાસે કયા કાયદાઓનું જ્ઞાન અપેક્ષિત છે? સેક્રેટરી પાસે કયા કાયદાઓનું જ્ઞાન અપેક્ષિત છે? તો સેક્રેટરી પાસે કંપનીના સંચાલનને અસરકારકતા વિવિધ કાયદાઓના જ્ઞાનની જરૂર છે. મુખ્યત્વે ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ એક્ટ, માલ વેચાણ કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ, લેબર લો જેવા કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે. આ પ્રશ્ન પણ આપણે અગત્યનો છે. સેક્રેટરી પાસે કયા કાયદાઓનું જ્ઞાન અપેક્ષિત છે? તો સેક્રેટરી પાસે કંપનીના સંચાલનને અસર કરતા વિવિધ કાયદાઓના જ્ઞાન જરૂરી છે. મુખ્યત્વે ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ એક્ટ, માલ વેચાણ કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ, લેબર લો જેવા કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે. સાતમો પ્રશ્ન છે, સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ જરૂરી છે? સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ જરૂરી છે? તો એનો જવાબ છે, અંગ્રેજી એક વૈશ્વિક ભાષા છે. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. તેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેક્રેટરી અંગ્રેજી ભાષાની મદદથી કંપનીનું ખૂબ જ સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. માટે અંગ્રેજી ભાષા ઉપર એનું પ્રભુત્વ ખૂબ જ હોવું જરૂરી છે. સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ જરૂરી છે? તો અંગ્રેજી ભાષા એક વૈશ્વિક ભાષા છે. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. તેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેક્રેટરી અંગ્રેજી ભાષાની મદદથી કંપનીનું ખૂબ જ સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. માટે અંગ્રેજી ભાષા પર તેનું પ્રભુત્વ ખૂબ જ જરૂરી છે. 9મો પ્રશ્ન છે મિત્રો, કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ? કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ? જવાબ, કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને સાથે કાયદાની ડિગ્રી પણ ઇચ્છનીય છે. એટલે કે કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ લાયકાત હોવી જોઈએ? તો કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને સાથે સાથે કાયદાની ડિગ્રી એટલે કે LLB કે MLB કે એવી ઉચ્ચ ડિગ્રી કાયદાની LLB જેવી ડિગ્રી હોવી જરૂરી છે મિત્રો. આમ આ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ, બીજા પાઠના MCQ પ્રશ્નોના જવાબ આપણે આપણી રીતે જોયા છે, બરાબર. અને એની અંદર 1 કે 2 પ્રશ્નો જે તમને વારંવાર આપવામાં આવ્યા છે એ તમે પણ એનો ઉપયોગ કર્યો છે
એમાં એક પ્રશ્ન મોટો રહી જાય છે કે જે આપણે તમને લખાવવામાં આવ્યો હતો, પરંતુ આપણે એ વિડીયો તમને સ્કૂલમાંથી મળેલ નથી, તો આ ભાગની અંદર મળે એના માટે આપણે એક જ પ્રશ્ન ખૂબ જ ચર્ચાવાળો છે અને અગત્યનો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાય છે. તો આપણે આ એક જ પ્રશ્નની ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં. KMPમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? KMPમાં મેનેજિંગ ડિરેક્ટર, કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારીનો સમાવેશ કરવામાં આવે છે. અને હવે મેઇન પ્રશ્ન જુઓ, કંપની સેક્રેટરીની સત્તા મર્યાદાઓ કઈ છે? કંપની સેક્રેટરીની સત્તા મર્યાદાઓ કેટલી છે? તો 6 પ્રકારની એની જવાબદારી છે. તો કંપની સેક્રેટરીએ સંચાલક મંડળ દ્વારા નિમાયેલ પગાર અધિકારી છે. તે સ્વતંત્ર રીતે કોઈ સત્તા ધરાવતો નથી. સંચાલક મંડળના ઠરાવ અનુસાર સોંપાયેલ સત્તા પ્રમાણે જ તે કાર્યો કરી શકે છે. બાકીના કાર્યો માટે કંપની સેક્રેટરી પોતે જ અંગત રીતે જવાબદાર ઠરે છે. બાકીના કાર્યો એ પોતાની જવાબદારી પર કરે છે. તો પહેલું છે, ફરીથી જો કંપની સેક્રેટરીએ સંચાલક મંડળ દ્વારા નિમાયેલ પગારદાર અધિકારી છે. તે સ્વતંત્ર રીતે કોઈ સત્તા ધરાવતો નથી. સંચાલક મંડળના ઠરાવ અનુસાર સોંપાયેલ સત્તા પ્રમાણે તે કાર્ય કરી શકે છે. બાકીના કાર્યો માટે કંપની સેક્રેટરી પોતે જ અંગત રીતે જવાબદાર ઠરે છે. તો એનું પહેલું કામ છે સભા બોલાવવા અંગે. જો સંચાલક મંડળે સભા બોલાવવા અંગે સત્તા ન આપી હોય તો તે પોતાને યોગ્ય લાગે તે રીતે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. આ મર્યાદા છે. કઈ છે? સભા બોલાવવા અંગે. જો સંચાલક મંડળે સભા બોલાવવા અંગે સત્તા ન આપી હોય તો તે પોતાને યોગ્ય લાગે તે રીતે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. બીજો પ્રશ્ન છે ઉશીના નાણાં લેવા અંગે. કંપની સેક્રેટરી કંપની વતી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી નાણાં ઉશીના લઈ શકતો નથી કે કોઈને નાણાં ઉશીના આપી શકતો નથી. એની મર્યાદા છે. બીજી મર્યાદા કે ઉશીના નાણાં લેવા અંગે કંપની સેક્રેટરી કંપની વતી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી નાણાં ઉશીના લઈ શકતો નથી કે કોઈને નાણાં ઉશીના આપી શકતો નથી. ત્રીજું છે મિત્રો, કરાર અંગે કંપની સેક્રેટરી વિવિધ કાયદાઓ કરાર કરવા અંગે. તો કંપની સેક્રેટરી વિવિધ કરારો કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પરંતુ પોતાની સત્તા વગર કોઈ કરાર કરી શકતો નથી. અને જો આવા કરાર કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાતા હોવાથી કંપનીને બંધન કરતા નથી. ત્રીજું છે કરાર કરવા અંગે. તો કંપની સેક્રેટરી વિવિધ કરારો કરવાની પ્રક્રિયામાં મદદરૂપ બને છે, પરંતુ પોતાની સત્તા વગર કોઈ કરાર કરી શકતા નથી. અને જો આવા કરાર કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાતા હોવાથી કંપનીને બંધન કરતા નથી. ચોથું છે નીતિ વિષયક નિર્ણયો અંગે. કંપનીના નીતિ વિષયક બાબતોમાં સેક્રેટરી માત્ર પોતાની સલાહ કે જરૂરી સૂચનો જ આપી શકે છે, પરંતુ તે જાતે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લઈ શકતો નથી. નીતિ વિષયક નિર્ણયો અંગે. કંપનીના નીતિ વિષયક બાબતોમાં સેક્રેટરી માત્ર પોતાની સલાહ કે જરૂરી સૂચનો આપી શકે છે,
પરંતુ તે જાતે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લઈ શકતો નથી. પાંચમું છે શેર ખરીદવાની રજૂઆત અંગે. કંપની સેક્રેટરી જાહેર જનતા સમક્ષ શેર ખરીદવા રજૂઆત કરી શકતો નથી કે બીઓડીની મંજૂરી વગર પોતાની રીતે જનતાને શેર આપી શકતો નથી. મિત્રો, પાંચમો શેર ખરીદવાની રજૂઆત અંગે. તો કંપની સેક્રેટરી જાહેર જનતા સમક્ષ શેર ખરીદવા રજૂઆત કરી શકતો નથી કે બીઓડીની મંજૂરી વગર પોતાની રીતે જનતાને શેર આપી શકતો નથી. છઠ્ઠું છે કરારોની બંધનકારકતા અંગે. કરારોની બંધનકારકતા અંગે તો સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કરારો કંપની માટે બંધન કરતા નથી. કરાર કરનાર સેક્રેટરી અંગત રીતે બંધન કરતા છે. અંગત રીતે બંધન કરતા છે. મિત્રો, પૂરક પ્રશ્નોમાં બે પ્રશ્નો પણ આપણે બીજા અગત્યના છે. એક વખત સામાન્ય જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. એની બહુ વિસ્તૃત ચર્ચા કરતા નથી, પણ સમજવા ખૂબ જ જરૂરી છે. તો સેક્રેટરી જન્મતો નથી પણ તેને બનાવવામાં આવે છે. વિધાન સમજાવો. સેક્રેટરી જન્મતો નથી પણ તેને બનાવવામાં આવે છે. આ વિધાન સમજાવો. તો વર્તમાન સમયમાં કંપની સેક્રેટરીનું જ્ઞાન મહત્ત્વનું બનતું જાય છે. સફળ સેક્રેટરી થવા માટેના કેટલાક જરૂરી ગુણો જન્મજાત હોય છે, પરંતુ માત્ર ગુણોથી સેક્રેટરી નથી બનાતું. ગુણો ઉપરાંત અમુક લાયકાતો અને તાલીમ જરૂરી છે, જે અભણ અનુભવ દ્વારા મેળવી શકાય. આમ સેક્રેટરી જન્મતા નથી પણ તેને તૈયાર કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, સંચાલકો એ કંપનીનું મગજ છે, તો સેક્રેટરી એ કંપનીના હાથ, કાન અને આંખ સમાન છે. સમજાવો. સંચાલકો એ કંપનીનું મગજ છે, તો સેક્રેટરી એ કંપનીના હાથ, કાન અને આંખ છે. સમજાવો. તો જોઈ લો. કંપનીની નીતિ ઘડતરનું કાર્ય સંચાલક મંડળનું છે, પણ આ નીતિના અમલકરણનું કાર્ય કંપની સેક્રેટરીનું છે. આમ જો સંચાલકો કંપની રૂપી શરીરના મગજ છે, તો સેક્રેટરી હાથ, પગ સમાન છે. આ ઉપરાંત અમલમાં મુકાતા નિર્ણયોનું અમલીકરણ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે થાય છે કે નહીં તેના પર દેખરેખ રાખવાનું અને અંકુશ રાખવાનું કાર્ય પણ સેક્રેટરી કરે છે. તેથી એવું કહી શકાય કે સંચાલકો એ કંપનીનું મગજ છે, તો સેક્રેટરી એ કંપનીના હાથ, કાન અને આંખ છે. મિત્રો, આ રીતે આપણે પાઠ 2 સીસી પાઠ 2 હેતુલક્ષી પ્રશ્નો, થોડા મોટા પ્રશ્નો કે જે બોર્ડની અંદર આવી શકે એવા નહોતા, એવા પ્રશ્નોની આપણે આજે વિસ્તૃત છણાવટ કરી છે, ચર્ચા કરી છે. તો મિત્રો, હવે થોડા સમયમાં એવું લાગી રહ્યું છે કે થોડા સમયમાં સ્કૂલોની શરૂઆત થશે. તો તમે જ્યારે સ્કૂલમાં આવો ત્યારે આપણે આ જે સમયગાળા દરમિયાન જે કાર્ય કર્યું છે એની નોંધ રૂપે તમારે ચોપડા સ્કૂલની અંદર ક્લાર્ક ઓફિસમાં અથવા સ્ટાફ રૂમમાં દરેક વિદ્યાર્થીઓના ચોપડા જમા કરાવવા ફરજિયાત બનશે. ટૂંક સમયમાં એની નોટિસ વોટ્સએપ દ્વારા તમારા ગ્રુપમાં મૂકવામાં આવશે અને તમારા વાલીને પણ આની જાણ કરવામાં આવશે, જેથી કરીને જે કોઈ વિદ્યાર્થીએ હજુ પણ ચોપડા ન બનાવ્યા હોય તો એવા વિદ્યાર્થીઓએ ચોપડા અત્યાર સુધીના જેટલા પાઠ અને વિડીયો મારફતે જેટલા પ્રશ્નો તમને કરાવવામાં આવ્યા છે એ પ્રશ્નોના જવાબ ચોપડામાં લખીને તૈયાર રાખજો. શોર્ટ ટાઈમમાં જ આચાર્યશ્રી તરફથી આની સૂચના આપવામાં આવશે. એ ટાઈમે
તમારે દોરાદોરી ન થાય એટલા માટે હું તમને ચેતવું છું કે બને ત્યાં સુધી ઝડપથી આ કાર્ય પૂર્ણ કરશો. દરેક વિષય માટે આ સૂચના છે. ફક્ત વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી માટે હું સૂચના નથી આપી રહ્યો, પણ આપણે ભણવાના તમામ વિષયોમાં તમારા શિક્ષકોએ જેટલા ભણાવ્યું હોય એના ચોપડા બનાવીને તૈયાર રાખજો. એના ઉપર જ તમારા ગુણનું અવલોકન કરવાનું છે અને ઉપલા વર્ગમાં લઈ જવા કે નહીં લઈ જવા એની તમામ પ્રક્રિયા તમે કરેલા કાર્ય ઉપર રહેશે. માટે આનો લાભ લેવો હોય તો આ 10 દિવસની અંદર તમે કાર્ય પૂર્ણ કરશો. કદાચ 15મી ઓક્ટોબર કે 21મી ઓક્ટોબર, લગભગ મને ચોક્કસ માહિતી નથી, પરંતુ અંદાજે પેપરોના માધ્યમ દ્વારા અને ટીવીના માધ્યમ દ્વારા એવું કંઈક સાંભળવા મળ્યું છે કે 15મી ઓક્ટોબર કે 21મી ઓક્ટોબરથી થોડા વિદ્યાર્થીઓથી સ્કૂલો ચાલુ રાખી, જે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક વગેરે સાવચેતીના પગલાં રૂપે રાખીને સ્કૂલો ચાલુ કરવાની તજવીજ થઈ રહી છે. તો જેવા સ્કૂલમાં આવશો તમારી પાસે આ જ કામ કરાવવામાં આવશે. તો જેથી કરીને તમે લખેલું હશે તો તમે સહેલાઈથી કામ કરી શકશો. અસ્તુ.